નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન એ પાઠ છે, જેનું આપણે મિત્રો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોઈશું। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। જો મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। તો હવે આપણે જોઈએ। પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ચોરસ બોક્સની અંદર લખવાનો છે। પહેલું છે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે? તો એ 32.8 લાખ। બીજો સવાલ છે નીચેના પૈકી કઈ નદી હિમાલયની નદીમાંથી નીકળતી નથી? તો ડી કૃષ્ણા। ત્રીજો પ્રશ્ન છે નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે? તો કે ડી અરબ સાગરને। ચોથું લક્ષદ્વીપ ટાપુઓ આવેલ છે તો ક્યાં આવેલા છે મિત્રો? અરબ સાગરમાં। પાંચમો પ્રશ્ન છે કે ભારતમાં ઉનાળો કયા મહિના દરમિયાન હોય છે? એ માર્ચ થી મે। છઠ્ઠો સવાલ છે ભારતની આબોહવા કેવા પ્રકારની છે? તો કે મોસમી। સાતમો સવાલ છે નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે? તો અંદમાન અને નિકોબાર, ઓપ્શન નંબર ડી છે। આઠમો સવાલ છે દેવદાર, ચીડ, પાઇન કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે? એ પર્વતીય। નવમો સવાલ છે ગુજરાતમાં ઘુડખર પ્રાણી કયા વિસ્તારમાં જોવા મળે છે? કચ્છ। 10મું ભારતના કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવામાં આવે છે? તો ગુજરાત અને ઓડિશા। 11મો સવાલ છે નીચેનામાંથી કઈ ઋતુમાં ફ્લેમિંગો જેવા સ્થળાંતર કરનારા પક્ષીઓ ઉત્તરના ઠંડા પ્રદેશોમાંથી ઓરિસ્સાના ચિલ્કા તળાવમાં ઉડી આવે છે? તો કે શિયાળામાં। 12મા સવાલની અંદર તમિલનાડુ આવશે। ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન એનો અ છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલો છે ભારતની ઉત્તર દક્ષિણે લંબાઈને આશરે 3214 કિમી કહે છે। બીજો સવાલ છે કે દખણના ઉચ્ચ પ્રદેશનું આકાર ખાલી જગ્યા છે એવો છે? તો કે ત્રિકોણ। ત્રીજું છે ભારતમાં ખાલી જગ્યાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે? તો કે શિયાળાની। ચોથું ગંગા નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે? સુંદરી। પાંચમું જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના ખાલી જગ્યા માપદંડો મુજબ કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય। મને ઓળખો, હું ભારતનું દેશનું રાષ્ટ્રીય પ્રાણી છું? વાઘ। બીજું એક સિંગી ભારતીય ગેંડા મારા જંગલમાં જોવા મળે છે? અસમમાં। હું વિશ્વનું સૌથી ઊંચું શિખર છું? માઉન્ટ એવરેસ્ટ। હું સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળું છું? તો કે સિંહો। સી છે નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દો છે કે સારી રીતે મારે વિધાન ખરું બનાવવાનું છે। ત્યારબાદ પેલું છે કાવેરી કૃષ્ણા નદીના મુખ્ય મિત્રો તેની અંદર બંને સાચા છે। બીજો સવાલ છે તો તેની અંદર આપણે ઉનાળો શીખીશું, લખીશું ભારતમાં ચોમાસો વરસાદની ઋતુ છે। ત્રીજા સવાલની અંદર આપણે સુરખાબ શીખીશું, લખીશું મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે। ચોથો સવાલ છે રાષ્ટ્રીય ઉદ્યાન આપણે શીખીશું, અભયારણ્યમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે। પાંચમો સવાલમાં જમીન શીખીશું, આબોહવાના આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 નો પહેલો છે અ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપવાના છે। એનો પહેલો છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓનું બનાવ્યું છે? તો કે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓથી બનાવેલું છે। બીજો સવાલ છે ગુજરાતમાં યાયાવર પક્ષીઓ કયા કયા સ્થળે આવે છે? તો કે નળ સરોવર, ખીજડીયા થોડ, છારી ઢંઢ વગેરે સ્થળોએ આવે છે। ત્રીજો પ્રશ્ન ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલા કિલોમીટર છે? ભારતની પૂર્વ પશ્ચિમ લંબ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે। ચોથો સવાલ છે કે સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓને બનાવ્યો છે? તો ઉત્તર સુંદરવનના નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે। પાંચમો છે આબોહવા કોને કહે છે? ઉત્તર
કોઈપણ સ્થળમાં હવામાનમાં તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને તેની આબોહવા કહે છે. છઠ્ઠો સવાલ છે, ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સૌથી ઓછું છે? તો ઉત્તર છે કે ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ ગુજરાતમાં મોસમી પવનોના માર્ગમાં પવનો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે. સાતમો સવાલ છે કે ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો કે ભારતમાં ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોમાં શાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે? ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. જંગલોમાં વન્યજીવો વસે છે? તો કે આપણા દેશના જંગલોમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, કીડાઓ હોય છે. 10મો સવાલ છે, તમારો મિત્ર રાજસ્થાનથી આવ્યા છે, તમે આપણા રાજ્યમાં તેને કયા કયા અભયારણ્યની મુલાકાત લઈ જશો? તો કે એ બાલારામ અભયારણ્ય અને બીજું છે નળ સરોવર અભયારણ્ય. બી છે બંધબેસતા જોડકા જોડો. અ અને બ છે. પેલાની અંદર બી આવશે, બીજાની અંદર ઈ આવશે, ત્રીજાની અંદર ડી આવશે, ચોથાની અંદર એ આવશે, પાંચમાની અંદર સી આવશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. એનો પહેલો છે કે જંગલોના આર્થિક ફાયદા જણાવો. તો કે પહેલું છે એનું કે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. જંગલો વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. જંગલો કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. બીજું, જંગલોના પર્યાવરણીય ફાયદો જણાવો. જંગલો હવામાનમાંથી કાર્બન ડાયોક્સાઇડ આપે છે. જંગલો વરસાદ લાવે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. અને મિત્રો તમે તમારી રીતે લખી શકો છો આવડતા હોય તો. કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? ઉત્તર, વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોમાં ખાસ કાયદાકીય જોગવાઈ નીચે મુજબ વિસ્તારો ક્ષેત્રોમાં જાહેર કરવામાં આવે છે. ચોથું, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા કઈ છે? ઉત્તર, આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગમાં આવેલા હોય છે. પાંચમું, ભારતમાં ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ ક્યાં આવેલા છે? ઉત્તર, આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, વન્યજીવો. વન્યજીવોના સંરક્ષણનો હેતુથી કેટલાક વિસ્તારોમાં ખાસ કાયદાકીય જોગવાઈ હશે. બીજો પ્રશ્ન છે અભયારણ્ય. તો કે રાજ્ય સરકાર દ્વારા પાલતુ પશુઓને મજૂરી બાદ ચરાવવાની છે છૂટ છે. ત્રીજું છે મિત્રો કે રાષ્ટ્રીય ઉદ્યાન. રાજ્ય અને કેન્દ્ર સરકારથી સંકલિત થી પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ચોથો સવાલ છે યાયાવર પક્ષીઓ. જંગલો ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ વગેરે વસે છે. પાંચમું છે કે પાનખર ઋતુ. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. હવે આપણે ટૂંક નોંધ છે તે જોઈએ કે ભારતની આબોહવા અને ઋતુ. તો કે ભારતમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાન તત્વોની 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને અને આબોહવા પણ કહે છે. પ્રશ્ન નંબર 7 છે, એમાં જોઈ શકો છો આ પ્રકાર જોડવાના છે. ગંગા, સિંધુ, શાહદી, યમુના, નર્મદા, સાતપુડા, ત્યારબાદ છે ગોદાવરી, ચિનાબ, પાવાગઢ, તાપી, ઝેલમ, સાપુતારા. ત્યારબાદ આપણે નકશો આપેલો છે કે નીચે આપેલા વિગતોને ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવવાની છે. જોઈ શકો છો તમે આ પ્રમાણે તમારે દર્શાવવાના છે મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 9 છે. એનું પહેલું છે જંગલોના વિનાશ થવાથી થતી અસર વિશે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે. તો કે આપણે શાળાની અંદર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવું. બીજો સવાલ છે તમને મનગમતી 2 ઔષધીય વનસ્પતિના ચિત્ર ચોંટાડી તેનું નામ, ઉપયોગ અને લખવાના છે. તો અહીં તુલસી અને તમારે અજમાનું લઈ લેવાનું છે. અહીં મેં તુલસી લીધું છે તો એનો ઉપયોગ છે કે શરદી, ખાંસી
અને કફના રોગો માટે ખૂબ જ ગુણકારી છે. ત્યારબાદ અજમા છે તો કે સીડસ ગેસ અપવા જેવા શ્વસન તંત્રના રોગો વગેરે માટે ખૂબ ઉપયોગી છે. અહીં આપણું મિત્રો જે સ્વાધ્યાય પોથી હતી સામાજિક વિજ્ઞાનની તેનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પાઠ નંબર 13 નું પૂર્ણ થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.